નમસ્કાર મિત્રો. શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. જીવનની અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી. ખાટલા પર પડેલી એ વૃદ્ધમાં દયાબેન કાપતા હાથે પોતાના એકના એક દીકરા વિશાલના હાથમાં એક જૂની કાટ ખાધેલી લોખંડની નાની ડબ્બી મૂકી. આંખોમાં પાણી સાથે માએ જીવ છોડ્યો. વિશાલે ડૂસકું ભરતા એ ડબ્બી ખોલી અને અંદર જે હતું તે જોઈને એના હાથમાંથી ડબ્બી જમીન પર છટકી ગઈ. આખું ઘર એ જોઈને ચોધાર આંસુએ રડી પડ્યું. વિશાલ જમીન પર પટકાઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. માં, મને માફ કરી દે મારી માં. એવું તે શું હતું એ નાનકડી ડબ્બીમાં? એ જાણવા માટે આપણે સમયના ચક્રને 5 વર્ષ પાછળ લઈ જવું પડશે. એક સુંદર અને રળિયામણું ગામડું. ગામની વચ્ચે આવેલું દયાબેનનું જૂનું પણ ખૂબ જ સ્વચ્છ અને સુંદર આંગણાવાળું ઘર. આંગણામાં તુલસીનો ક્યારો અને ગાય બાંધવાની જગ્યા. દયાબેન પોતાના પતિના મૃત્યુ પછી પોતાના દીકરા વિશાલને ખૂબ જ લાટકોટથી ઉછેરી રહ્યા હતા. દયાબેન માટે વિશાલ જ એમની દુનિયા હતો. એક દિવસ બપોરનો સમય હતો. દયાબેન ચૂલા પર ગરમા ગરમ બાજરાના રોટલા ઘડી રહ્યા હતા. ચૂલાના ધુમાડાથી એમની આંખોમાંથી પાણી નીકળી રહ્યું હતું. ત્યાં જ વિશાલ દોડતો દોડતો આવ્યો. માં, ઓ માં, મારો નંબર શહેરમાં નોકરી માટે લાગી ગયો છે માં. હવે તારે આ ચૂલાના ધુમાડા નહીં ખાવા પડે. વિશાલે પોતાની માને ભેટી પડતા કહ્યું. દયાબેનની આંખોમાં હરખના આંસુ આવી ગયા. એમણે પોતાના મેલા સાડલાના છેડાથી આંખો લૂછી અને વિશાલના માથે હાથ ફેરવ્યો. મારો દીકરો મોટો સાહેબ બની ગયો. આ તો ગામમાં બધાને લાપસી વહેંચવી પડશે. પાડોશમાં રહેતા અને પિતા સમાન કિશનભાઈ પણ આ ખુશીમાં સામેલ થયા. આ ઘરમાં પ્રેમ અને અતૂટ વિશ્વાસનો માહોલ હતો. થોડા મહિનાઓ વીત્યા. વિશાલની નોકરી સારી ચાલવા લાગી એટલે દયાબેને એના લગ્ન નિધિ નામની એક સુશીલ દેખાતી છોકરી સાથે કરાવી દીધા. લગ્નના ઘરમાં શરણાઈઓ વાગી રહી હતી. લાલ પાનેતરમાં સજ્જ નિધિએ જ્યારે ઘરમાં પગલાં પાડ્યા ત્યારે દયાબેને ઘરની તિજોરીની ચાવી નિધિના હાથમાં મૂકી દીધી. બેટા, આજથી આ ઘર તારું છે. મારો વિશાલ થોડો ભોળો છે, એને સાચવી લેજે, દયાબેને પૂરા વિશ્વાસથી કહ્યું. નિધિએ પણ મીઠું મલકાવતા માથું હલાવ્યું. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. પણ કહેવાય છે ને કે સમય ક્યારે કરવટ બદલે તેની કોઈને ખબર નથી હોતી. થોડા દિવસો પછી વિશાલે શહેરમાં જ રહેવાનો નિર્ણય લીધો. ઘરમાં સામાન પેક થઈ રહ્યો હતો. મોટા મોટા થેલાઓ ભરાઈ રહ્યા હતા. દયાબેન પણ પોતાની એક નાની કાપડની થેલીમાં પોતાના 2 જોડી કપડાં અને વિશાલના બાળપણનું એક લાકડાનું રમકડું મૂકી રહ્યા હતા. એમના મનમાં હતું કે દીકરો અને વહુ એમને સાથે શહેરમાં લઈ જશે. બહાર મોટર ગાડી આવીને ઊભી રહી. વિશાલ અને નિધિએ પોતાનો સામાન ગાડીમાં મૂક્યો. દયાબેન હસતા મુખે પોતાની થેલી લઈને બહાર આવ્યા અને ગાડીનો દરવાજો ખોલવા ગયા. ત્યાં જ વિશાલે એમનો હાથ પકડી લીધો. માં, તું ક્યાં જાય છે? વિશાલનો અવાજ થોડો કઠોર હતો. બેટા, હું પણ તમારી સાથે શહેરમાં આવું છું ને. દયાબેનના અવાજમાં એક ધ્રુજારી હતી. ના માં, તારે શહેરમાં આવીને શું કામ છે? તને ત્યાં નહીં ફાવે અને અમારા ફ્લેટમાં જગ્યા પણ ઓછી છે. તું અહીં ગામડાના ઘરમાં જ રહે. વિશાલના આ શબ્દો સાંભળીને દયાબેનના હાથમાંથી કાપડની થેલી નીચે પડી ગઈ. પાડોશમાંથી કિશનભાઈ દોડીને આવ્યા. અલ્યા વિશાલ, આ શું બોલે છે તું? જે માએ તને પેટે પાટા બાંધીને મોટો કર્યો એને તું આમ નોંધારી મૂકીને જઈશ? વિશાલે આંખો નીચી કરી લીધી. એ બોલવા જ જતો હતો. માં, ચાલો મારી સાથે. એનું હૃદય પીગળી રહ્યું હતું. પણ બરાબર એ જ વખતે નિધિ આગળ આવી. તેણે વિશાલની નજીક જઈને એના કાનમાં ધીમેથી કંઈક એવું કહ્યું જે સાંભળતા જ વિશાલનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. વિશાલે પોતાની મા સામે એવી નજરે જોયું જાણે કોઈ મોટા દુશ્મન સામે જોતો હોય. તેણે તરત જ ગાડીનો દરવાજો બંધ કરી દીધો અને કાચ ચડાવી દીધા. મોટર ગાડી ધૂળ ઉડાડતી ત્યાંથી નીકળી ગઈ અને પાછળ રહી ગઈ રડતી કકડતી એક માં અને એનો ખાલીપો. નિધિએ કારમાં બેસતા પહેલા
વિશાલના કાનમાં જે શબ્દો કહ્યા હતા તે વિશાલના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. નિધિએ બહુ જ માસૂમ ચહેરો બનાવીને જૂઠા આંસુ સારતા કહ્યું હતું, વિશાલ, મને માફ કરજો, પણ મારે તમને આ કહેવું જ પડશે. તમારી માના મનમાં મારા માટે ઝેર ભરેલું છે. કાલે રાત્રે જ્યારે તમે સૂતા હતા ત્યારે મેં એમને મારી દાગીનાની પેટી ચોટા પકડ્યા હતા. જ્યારે મેં એમને રોક્યા તો એમણે મને ધમકી આપી કે જો હું તને શહેરમાં જતો નહીં રોકું તો એ મારા ખાવામાં ઝેર ભેળવી દેશે. એમને તમારો પગાર પૂરેપૂરો પોતાના હાથમાં જોઈએ છે. મને એમની સાથે રહેતા ડર લાગે છે. પોતાની પત્નીના પ્રેમમાં અને નવા જીવનના સપનામાં આંધળો થઈ ગયેલો વિશાલ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર આ વાત સાચી માની બેઠો. એક માં જેણે આખી જિંદગી દીકરા માટે ઘસી નાખી, તેના પર એક પળમાં જ અવિશ્વાસ ઊભો થઈ ગયો. ગેરસમજ અને દગાનું બીજ સફળતાપૂર્વક રોપાઈ ગયું હતું. પાછળ ગામડામાં દયાબેન માટે તો જાણે આપ તૂટી પડ્યું હતું. જે દીકરા માટે એમણે પોતાની યુવાની ખર્ચી નાખી, પેટે પાટા બાંધીને જેને ભણાવ્યો, એ જ દીકરો એમને કોઈ વાક ગુના વગર આમ રઝળતા મૂકીને જતો રહ્યો. દયાબેન ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. દયાબેન, હિંમત રાખો, રડશો નહીં. એ છોકરો આજે નહીં તો કાલે પાછો આવશે. એની આંખો પર મોહની પટ્ટી બંધાઈ ગઈ છે. કિશનભાઈએ એમના માથે હાથ મૂકીને આશ્વાસન આપતા કહ્યું. પણ દયાબેન ડૂસકા પડતા એટલું જ બોલી શક્યા, મારો વિશાલ આવો નથી કિશનભાઈ. કોઈકે મારા દીકરાને મારાથી છીનવી લીધો છે. એની વહુએ જરૂર એને કંઈક ઊંધું ભણાવ્યું છે. પણ મારો ભગવાન જાણે છે, મેં મારી વહુને દીકરીની જેમ જ રાખી હતી. સમય પસાર થવા લાગ્યો. શહેરમાં નિધિએ વિશાલ પર પોતાનો પૂરો કાબુ જમાવી લીધો હતો. તે દરરોજ વિશાલના મનમાં એની મા પ્રત્યે નવી નવી ખોટી વાતો નાખતી રહેતી. વિશાલ ધીમે ધીમે પોતાની માને સાવ ભૂલવા લાગ્યો હતો. બીજી બાજુ ગામડામાં દયાબેન રોજ સવારે ડેલીએ ઊભા રહીને ટપાલીની રાહ જોતા. કદાચ મારા દીકરાનો કોઈ કાગળ આવે, કદાચ એને મારી યાદ આવે. પણ ક્યારેય કોઈ કાગળ આવ્યો નહીં. ખાવા પીવાનું સાવ ઓછું થઈ ગયું હતું. માની મમતા હવે ઊંડા દુઃખ અને એકલતાના સંઘર્ષમાં બદલાઈ ગઈ હતી. જોતજોતામાં 6 મહિના વીતી ગયા. દીકરાના વિરહમાં દયાબેનની તબિયત ખૂબ જ લથડી ગઈ. તેઓ ખાટલાવશ થઈ ગયા. કિશનભાઈથી આ જોવાયું નહીં. તેઓ ગામડેથી બસ પકડીને સીધા શહેરમાં વિશાલની ઓફિસે પહોંચ્યા. ઓફિસના કાચના દરવાજામાંથી કિશનભાઈએ વિશાલને જોયો. તેઓ સિક્યુરિટીને ગણકાર્યા વગર જ સીધા અંદર ગયા. વિશાલ બેટા, તારી માની તબિયત બહુ ખરાબ છે. એ છેલ્લા શ્વાસ લઈ રહી છે. એ બસ તારું જ નામ રટે છે. જલ્દી મારી સાથે ગામડે ચાલ દીકરા. કિશનભાઈએ 2 હાથ જોડતા કહ્યું. પણ વિશાલે ફાઇલમાંથી માથું ઊંચું કરીને જે જવાબ આપ્યો તે સાંભળીને કિશનભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. વિશાલે ગુસ્સાથી કહ્યું, કિશન કાકા, તમે અહીંથી જતા રહો. મારી કોઈ માં નથી. જે માં મારી પત્નીનો જીવ લેવા માંગતી હોય એ માનું મોઢું પણ હું જોવા નથી માંગતો. વિશાલે સિક્યુરિટી ગાર્ડને બૂમ પાડી, આમને ધક્કો મારીને બહાર કાઢો. ગાર્ડ કિશનભાઈને ખેંચીને બહાર કાઢી રહ્યો હતો. એ ઝપાઝપીમાં કિશનભાઈના ખિસ્સામાંથી એક કાગળ નીચે પડ્યો. ગાર્ડે કિશનભાઈને ઓફિસની બહાર કાઢી મૂક્યા. વિશાલે ગુસ્સામાં ને ગુસ્સામાં અનાયસે નીચે પડેલો એ કાગળ ઉઠાવ્યો. એ કાગળની ઘડી ખોલીને વાંચતા જ વિશાલના હાથ ધ્રુજવા લાગ્યા. એના કપાળે પરસેવો વળી ગયો અને એની આંખો ફાટી ગઈ. વિશાલની નજર એ કાગળ પર ચોંટી ગઈ હતી. એ કાગળ બીજું કંઈ નહીં પણ નિધિએ પોતાની મોટી બેનને લખેલો એક અધૂરો પત્ર હતો, જે ગામડાનું ઘર ખાલી કરતી વખતે કચરાપેટીમાં પડી ગયો હતો અને કિશનભાઈને સફાઈ કરતી વખતે મળ્યો હતો. પત્રમાં નિધિના જ અક્ષરો હતા. તેમાં લખ્યું હતું, દીદી, મેં મારું કામ કરી લીધું છે.
આ અભણ ડોસી મને જરાય ગમતી નહોતી. મેં દાગીના ચોરવાનું અને ખાવામાં ઝેર આપવાનું એવું જબરદસ્ત ખોટું નાટક કર્યું કે પેલો મૂર્ખ વિશાલ સાવ મારી વાતોમાં આવી ગયો. એણે એની માને ખખડાવીને ત્યાં જ મૂકી દીધી. હવે આપણે શહેરમાં પૂરી મજા કરીશું અને પેલી ડોસી ગામડામાં પડી પડી સડશે. આ શબ્દો વાંચતા જ વિશાલના મગજમાં જાણે વીજળી તાડકી. સત્યનો એવો ભયંકર ખુલાસો થયો કે એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એને યાદ આવ્યું કે લગ્નના પહેલા જ દિવસે એની માએ કેવી રીતે ઘરની તિજોરીની ચાવી ખુશીથી નિધિને સોંપી દીધી હતી. જે માએ આખી જિંદગી પારકાના કામ કરીને એને ભણાવ્યો, એ માં દીકરાનો સંસાર ભાંગવાનું ક્યારે વિચારી પણ ન શકે. નિધિના ચહેરા પરનું પેલું જીતનું સ્મિત હવે વિશાલને રાક્ષસ જેવું લાગવા માંડ્યું. માં, હે ભગવાન, મેં આ શું કરી નાખ્યું? મેં મારી સગી જનતા પર શંકા કરી. વિશાલ પોક મૂકીને રડી પડ્યો. એને પોતાની જાત પર ધિક્કાર થવા લાગ્યો. વિશાલે સીધો જઈને ટીવી બંધ કરી દીધું અને પેલો કાગળ નિધિના મોં પર ફેંક્યો. આ શું છે નિધિ? વિશાલનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. નિધિએ કાગળ જોયો અને એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ થોથવાતા બોલી, આ તો ખોટું છે વિશાલ. કોઈએ આપણને અલગ કરવા માટે કાવતરું કર્યું છે. બસ કર નિધિ, હવે તારું એક પણ જૂઠ હું નહીં સાંભળું. આ તારા જ અક્ષર છે. તે મારી મા માટે આવું નીચ કામ કર્યું. તે એક પવિત્ર મા દીકરાના સંબંધમાં ઝેર રેડ્યું. કેમ કર્યું તે આવું? વિશાલે જોરથી ટેબલ પર મૂકો મારતા કહ્યું. હવે નિધિ પર પોતાના અસલી રૂપમાં આવી ગઈ. તેણે ઊભા થઈને મોટેથી કહ્યું, હા, કર્યું મેં. કારણ કે મારે એ ગામડિયા ડોસી સાથે આખી જિંદગી નહોતી કાઢવી. મારે આઝાદી જોઈતી હતી. તું શું કરી લઈશ મારું? વિશાલે ઊંડો શ્વાસ લીધો. એની આંખોમાં હવે ગુસ્સાની જગ્યાએ એક મકમતા હતી. હું કંઈ નહીં કરું નિધિ, પણ આજથી તારી અને મારી વચ્ચેનો દરેક સંબંધ પૂરો. હું મારી મા પાસે જઉં છું, જેની મેં કદર ન કરી. આટલું બોલીને વિશાલે પાછળ જોયા વગર ઘરની બહાર દોડ મૂકી. વિશાલની કાર ગામડા તરફ ઉડી રહી હતી. રસ્તામાં એને પોતાની મા સાથે વિતાવેલો એક એક પ્રસંગ યાદ આવતો હતો. બાળપણમાં જ્યારે એ બીમાર પડતો ત્યારે મા આખી રાત જાગીને એના માથે પોતાના પાલવ મૂકતી. હે ભગવાન, મારી માને કંઈ ન થાય. બસ એકવાર મને એની માફી માંગવા દેજે. હું એના પગમાં પડીને રડીશ. વિશાલ સતત મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો. અંધારું થવા આવ્યું હતું ત્યારે વિશાલની ગાડી ગામમાં પ્રવેશી. પોતાના ઘરના આંગણા પાસે પહોંચતા જ વિશાલના હૃદયના ધબકારા વધી ગયા. વિશાલ ધ્રુજતા પગે ગાડીમાંથી નીચે ઉતર્યો. આંગણામાં લોકોની ભીડ જોઈને એનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. લોકો એને રસ્તો આપી રહ્યા હતા. કિશનભાઈએ વિશાલ સામે જોયું અને મોઢું ફેરવીને રડવા લાગ્યા. વિશાલ દોડતો ઘરની અંદર ગયો. માં, આંખો ખોલ માં. વિશાલની હૃદયદ્રાવક ચીસથી આખું ઘર અને ફળિયું ધ્રુજી ઉઠ્યું. જે દ્રશ્ય જોઈને વિશાલ જમીન પર પટકાઈ પડ્યો હતો. તે દ્રશ્ય એની સગી આંખે જોવા છતાં એનાથી સહન નહોતું થતું. ખાટલા પર દયાબેન સાવ નિસ્તેજ અવસ્થામાં પડ્યા હતા, પણ એમનો જીવ હજુ શરીરમાં અટવાયેલો હતો. જાણે એ જીવ માત્ર પોતાના એકના એક દીકરાના આવવાની જ રાહ જોઈ રહ્યો હોય. વિશાલે પોતાની માના બંને હાથ પકડીને પોતાના ચહેરા પર ઘસવા માંડ્યા. એ ચોધારા આંસુએ રડી રહ્યો હતો. માં, મને માફ કરી દે. હું સાવ આંધળો થઈ ગયો હતો માં. મેં પારકાની વાતોમાં આવીને મારા ભગવાન જેવી મા પર શંકા કરી. મને બધી ખબર પડી ગઈ છે કે નિધિએ તારી સાથે કેવો ખરાબ વ્યવહાર કર્યો હતો. મને સજા આપ માં, મને લાફો માર, પણ આમ મૂંગી ના રહે. જો તારો વિશાલ તારી પાસે પાછો આવી ગયો છે. પાસે ઊભેલા કિશનભાઈથી હવે રહેવાયું નહીં. એમણે રડતા રડતા કહ્યું, વિશાલ, જે દિવસે તું આને અહીં રડતી મૂકીને ગયો હતો ને, ત્યારથી આ માએ સરખું ધાન પણ મોઢામાં નથી મૂક્યું. રોજ સવારે ડેલીએ ઊભી રહીને તારા કાગળની વાટ જોતી. એની આ હાલત બીમારીથી નથી થઈ, પણ તારા વિરહથી થઈ છે દીકરા.
આ શબ્દો સાંભળીને વિશાલની છાતી ફાટી રહી હતી. પોતાના દીકરાનો અવાજ સાંભળીને જાણે દયાબેનના સુકાઈ ગયેલા શરીરમાં એક નવી ચેતના આવી ગઈ. એમણે બહુ જ મહામહેનતે પોતાની આંખો ખોલી. સામે પોતાના કાળજાના કટકાને રડતો જોઈને માની આંખોમાંથી પણ આંસુની ધારા વહેવા લાગી. દયાબેને પોતાનો ધ્રુજતો હાથ ઊંચો કર્યો અને વિશાલના માથા પર મૂક્યો. એમના ચહેરા પર અત્યારે કોઈ જ ગુસ્સો કે કોઈ ફરિયાદ નહોતી. ત્યાં તો માત્ર અનહદ માતૃપ્રેમ છલકાતો રહેતો. રડ નહીં મારા દીકરા. દયાબેનનો અવાજ સાવ ધીમો અને તૂટક હતો. માં ક્યારે પોતાના છોકરાથી નારાજ નથી થતી. તું આવ્યો, મારો જીવ ઠર્યો બેટા. તું મારી પાસે આવી ગયો, એ જ મારું સૌથી મોટું સુખ છે. ના માં, હું બહુ મોટો ગુનેગાર છું, પણ હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. આપણે કાલે જ મોટા શહેરમાં સારામાં સારા દવાખાને જઈશું. તું સાવ સાજી થઈ જઈશ માં. આપણે ફરીથી સાથે રહીશું, વિશાલે ડૂસકા ભરતા કહ્યું. પણ દયાબેન જાણતા હતા કે હવે એમનો સમય પૂરો થઈ ગયો છે. એમણે નજરથી કિશનભાઈને ઇશારો કર્યો. કિશનભાઈ આગળ આવ્યા. એમણે દયાબેનના ઓશિકા નીચેથી એક જૂની કાટ ખાધેલી લોખંડની નાની ડબ્બી કાઢી અને દયાબેનના હાથમાં આપી. દયાબેને એ કાટ ખાધેલી ડબ્બી વિશાલના હાથમાં મૂકી. બેટા, આમાં તારી. આટલું બોલતા બોલતા દયાબેનની આંખો સ્થિર થઈ ગઈ. એમનો હાથ વિશાલના હાથ પરથી સરકીને નીચે પડ્યો. માએ પોતાના દીકરાના હાથમાં એ ડબ્બી મૂકીને હંમેશ માટે આંખો મીચી દીધી. માં! વિશાલની વેદનાથી ભરેલી ચીસ આખા ગામમાં ગુંજી ઉઠી. કિશનભાઈ અને આસપાસ ઊભેલા લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ઘરમાં જાણે અંધકાર છવાઈ ગયો. જે માએ એને જન્મ આપ્યો, એ માં આજે એને કાયમ માટે નોંધારો છોડીને જતી રહી હતી. થોડી વાર કલ્પાત કર્યો, પછી ભારે અને ધ્રુજતા હાથે વિશાલે જૂની લોખંડની ડબ્બી સામે જોયું. એને યાદ પણ નહોતું કે આ ડબ્બીમાં શું હોઈ શકે. વિશાલે ધીમેથી ડરતા ડરતા એ કાટ ખાધેલી ડબ્બીનું ઢાંકણું ખોલ્યું. ડબ્બી ખુલતા જ વિશાલની નજર અંદર પડી અને એક જ સેકન્ડમાં એના હાથમાંથી એ ડબ્બી જમીન પર છટકી ગઈ. અંદરથી જે વસ્તુઓ નીચે પડી તે જોઈને ત્યાં ઊભેલું આખું ઘર ચોધાર આંસુએ રડી પડ્યું. વિશાલ જમીન પર માથું પટકીને બૂમો પાડવા લાગ્યો. મને મારી નાખો, હું જીવવાને લાયક નથી. મારી માં, મને માફ કરી દે. જમીન પર વેરાયેલી એ વસ્તુઓ કોઈ સોના ચાંદીનો ખજાનો નહોતી, પણ એનાથી કરોડો ગણી કિંમતી એક માની મમતાના જીવતા પુરાવા હતા. એ દ્રશ્ય એવું હૃદયદ્રાવક હતું કે પથ્થર દિલનો માણસ પણ એ જોઈને પોક મૂકીને રડી પડે. એ કાટ ખાધેલી ડબ્બીમાંથી નીચે પડી હતી એક જોડી નવી નકોર ચાંદીની પાયલ. વિશાલનું સૌથી મનગમતું બાળપણનું લાકડાનું રમકડું, એક જૂનું બિલ અને એક કાગળની ચિઠ્ઠી. વિશાલે ધ્રુજતા હાથે એ ચિઠ્ઠી ઉઠાવી. એ ચિઠ્ઠીમાં અક્ષરો કિશનભાઈના હતા. કિશનભાઈએ આગળ આવીને વિશાલના ખંભા પર હાથ મૂક્યો અને રડમસ અવાજે કહ્યું, વિશાલ, તું જ્યારે તારી માને છોડીને ગયો એના થોડા દિવસ પછી તારી માએ મને આ ચિઠ્ઠી લખાવી હતી. એણે કહ્યું હતું કે મારો દીકરો ક્યારેક તો મારી પાસે પાછો આવશે જ, ત્યારે આ ડબ્બી એને આપજો. વિશાલની આંખો આંસુથી એટલી ભરેલી હતી કે એ ચિઠ્ઠીના અક્ષરો વાંચી નહોતો શકતો. એને એ ચિઠ્ઠી કિશનભાઈના હાથમાં આપી. કિશનભાઈએ ચિઠ્ઠી હાથમાં લીધી અને આખા ઘરની વચ્ચે મોટેથી વાંચવાનું શરૂ કર્યું. મારા કાળજાના કટકા વિશાલ, તું જ્યારે આ ચિઠ્ઠી વાંચીશ ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. બેટા, વહુ નીતિને એવો વહેમ પડ્યો કે મેં એના દાગીના ચોર્યા છે અને હું એને ખાવામાં ઝેર આપવા માંગતી હતી. પણ મારો ભગવાન જાણે છે દીકરા, એક માં પોતાના જ ઘરની લક્ષ્મીના દાગીના કેવી રીતે ચોરી શકે. વાત એમ હતી કે લગ્ન પછી નિધિની પહેલી દિવાળી આવી રહી હતી. મારી પાસે એને ભેટ આપવા માટે કોઈ પૈસા નહોતા, એટલે મેં મારા લગ્નની આખરી નિશાની
મારી સોનાની એકમાત્ર બંગડી છાની માની સોનીને ત્યાં વેચી દીધી. મારે એ પૈસામાંથી વહુ માટે આ ચાંદીની પાયલ લેવી હતી. હું એને સરપ્રાઈઝ આપવા માંગતી હતી, પણ એને ગેરસમજ થઈ ગઈ કે હું એના દાગીનાની પેટી ખોલી રહી છું. બેટા, મારી વહુને આ પાયલ આપી દેજે અને કહેજે કે એની માં એને બહુ પ્રેમ કરે છે. અને હા, તારું આ લાકડાનું રમકડું મેં સાચવી રાખ્યું છે. તારા આવનારા છોકરાને રમવા આપજે. આ શબ્દો સાંભળતા જ વિશાલના હૃદયના 1000 ટુકડા થઈ ગયા. મારી માં, તે તારી આખરી બંગડી વેચીને એ સાપ જેવી વહુ માટે ભેટ લીધી અને એણે તારા પર ચોરીનો આરોપ મૂક્યો. વિશાલ પાગલની જેમ માથું કૂટીને બૂમો પાડતો રહ્યો. નિધિની એ ભયંકર ચાલ અને પોતાની માની આટલી પવિત્ર ભાવના વચ્ચેનો તફાવત હવે વિશાલની સામે અરીસાની જેમ સાપ હતો. જે માએ દીકરાના સુખ માટે પોતાનું બધું જ લૂંટાવી દીધું, એ માને એણે એક જૂઠી પત્નીના કહેવાથી જીવતી મારી નાખી હતી. એનો પસ્તાવો એની છાતીમાં આગ લગાવી રહ્યો હતો. આખી રાત રોકકળમાં વીતી ગઈ. સવાર પડી ગઈ હતી. આંગણામાં દયાબેનની અંતિમ યાત્રા માટે નનામી તૈયાર થઈ રહી હતી. ગામના લોકો ભેગા થયા હતા. વિશાલ પોતાની જાતને અંદરથી એટલો અપરાધી માનતો હતો કે એને પોતાની માની નનામીને કાંધ આપવાનો પણ અધિકાર નહોતો માનતો. એ એક ખૂણામાં બેસીને ખાલી નજરે જોઈ રહ્યો હતો. એના મનમાં સતત એક જ વિચાર ચાલતો હતો કે હવે આ જિંદગીનું મારે શું કામ છે? મેં મારા જ હાથે મારું સ્વર્ગ બાળી નાખ્યું. કિશનભાઈએ આવીને વિશાલને ઊભો કર્યો. ચાલ દીકરા, હિંમત રાખ. માને અંતિમ વિદાય આપવાનો સમય થઈ ગયો છે. તારી માની આત્માને ત્યારે જ શાંતિ મળશે જ્યારે તું એને મુખાગ્નિ આપીશ. રામ બોલો ભાઈ રામ ના નારા સાથે નનામી શમશાને પહોંચી. શમશાનમાં ચિતા પર દયાબેનનો દેહ મૂકવામાં આવ્યો. વિશાલે ભારેએ ધ્રુજતા હાથે હાથમાં અગ્નિ લીધો. એના આંસુ ચિતાના લાકડા પર પડી રહ્યા હતા. એ બસ ચિતાને અગ્નિ આપવા માટે આગળ વધ્યો અને બરાબર એ જ વખતે ઊભો રહેજે વિશાલ, આ ચિતા સળગાવતો નહીં. એક કર્કશ અને મોટો અવાજ શમશાનની શાંતિને ચીરીને ગુંજી ઉઠ્યો. વિશાલ અને ત્યાં હાજર બધા જ લોકોએ ચોંકીને શમશાનના દરવાજા તરફ જોયું. શમશાનના ગેટ પાસે એક મોટર ગાડી આવીને ઊભી રહી હતી અને તેમાંથી નિધિ નીચે ઉતરી રહી હતી. એના હાથમાં કોઈ મોટો કાગળ હતો અને એના ચહેરા પર એક અજીબ પ્રકારનો ગુસ્સો અને લાલચ હતી. શમશાનની પવિત્ર અને ગંભીર શાંતિમાં નિધિનો કર્કશ અવાજ કોઈ ઝેરની જેમ ભળી ગયો. એ સીધી ચિતા પાસે આવીને ઊભી રહી ગઈ. એના ચહેરા પર કોઈ જ દુઃખ કે શરમ નહોતી, માત્ર એક વિચિત્ર પ્રકારની લાલચ દેખાઈ રહી હતી. વિશાલ, આ ડોશીને સળગાવતા પહેલા આ કાગળો પર સહી કરી દે. આ ગામડાના ઘર અને ખેતરના કાગળો છે. મેં વકીલ પાસે મારા નામે બધું જ ટ્રાન્સફર કરાવવા પેપર તૈયાર કરી લીધા છે. તારી માં તો મરી ગઈ. હવે આ મિલકત મારા નામે કરી દે, પછી તારે જે કરવું હોય એ કર. નિધિએ બેશરમીથી કાગળો આગળ ધર્યા. આ સાંભળીને ત્યાં ઊભેલા લોકો સ્તબ્ધ થઈ ગયા. કોઈ સ્ત્રી આટલી હદે નીચી જઈ શકે એની કોઈને કલ્પના પણ નહોતી. જે ચિતા પર હજુ મુખાગ્નિ આપવાનો બાકી હતો ત્યાં ઊભી રહીને આ સ્ત્રી મિલકતનો સોદો કરવા આવી હતી. વિશાલથી હવે આ સહન નહોતું થઈ રહ્યું. એણે નિધિના હાથમાંથી એ કાગળો ઝૂંટવી લીધા. બસ કર નિધિ, બહુ થઈ ગયું હવે. તારા લોભ અને સ્વાર્થની કોઈ હદ છે કે નહીં? જે માએ મારા માટે પોતાનું બધું જ લૂંટાવી દીધું, પોતાની છેલ્લી બંગડી પર તારા માટે વેચી દીધી, એ માની ચિતા સામે તું મિલકતની ભીખ માંગી રહી છે. તે માત્ર આ ઘર અને જમીન પચાવી પાડવા માટે મારી માને મારાથી અલગ કરી હતી. તે જૂઠું બોલીને એક મા દીકરાનો સંબંધ તોડી નાખ્યો. તું માણસ નથી, એક રાક્ષસ છે. વિશાલે મોટેથી બૂમ પાડી. વિશાલે મિલકતના કાગળોના ટુકડા કરીને નિધિના મોં પર ફેંક્યા. કાગળના એ ટુકડા હવામાં ઉડીને જમીન પર વેરાઈ ગયા. નીકળી જા અહીંથી,
આજથી તારો અને મારો કોઈ જ સંબંધ નથી. મારી સાચી મિલકત મારી માં હતી, જે તે મારાથી છીનવી લીધી. હવે મને તારી કોઈ જમીનની કે પૈસાની કોઈ જ જરૂર નથી. વિશાલનો અવાજ એટલો બુલંદ હતો કે નીતિ ડરીને 2 ડગલા પાછળ ખસી ગઈ. કિશનભાઈ અને ગામના યુવાનો આગળ આવ્યા. નીકળ અહીંથી ડાકણ, નહીતર ગામના લોકો તને અહીંથી જીવતી નહીં જવા દે, કિશનભાઈએ કડક અવાજમાં કહ્યું. નીતિએ આસપાસ જોયું તો આખા ગામના લોકોના ચહેરા પર ગુસ્સો હતો. એ ડરીને ઊભી પૂંછડીએ પોતાની ગાડીમાં બેસીને ત્યાંથી ભાગી ગઈ. વિશાલના જીવનમાંથી હંમેશા માટે એ સ્વાર્થી અને કાળા છાયાનો અંત આવી ગયો. નીતિના ગયા પછી વાતાવરણમાં ફરીથી એક ગમગીની છવાઈ ગઈ. વિશાલ ઘૂંટણીએ પડીને ચિતા પાસે બેસી ગયો. એણે પોતાની માના શાંત ચહેરા તરફ અંતિમવાર જોયું. માં, મને માફ કરી દે. હું પૈસા અને શહેરી મોહમાં એટલો આંધળો થઈ ગયો હતો કે તારો નિસ્વાર્થ પ્રેમ હું ક્યારેય ન જોઈ શક્યો. તે મને તારું આખું જીવન આપ્યું અને મેં તને અંતિમ સમયમાં માત્ર આંસુ આપ્યા. હું કેટલો મોટો અભાગ્યો છું કે મેં તને જીવતે જીવ મારું સુખ ન જોવા દીધું. પણ હું આજે તારી ચિતા સામે વચન આપું છું માં, હવેથી હું આ ગામમાં જ રહીશ. તારા આંગણાને અને તારી પવિત્ર યાદોને ક્યારેય નહીં છોડું. તારો વિશાલ હવે હંમેશા માટે તારી પાસે જ રહેશે માં, વિશાલે ડૂસકા ભરતા કહ્યું. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર કિશનભાઈ સહિત દરેક માણસની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા હતા. આખું શમશાન જાણે રડી રહ્યું હતું. કિશનભાઈએ આગળ વધીને વિશાલના માથે હાથ મૂક્યો અને એને પકડીને ઊભો કર્યો. વિશાલે કાપતા હાથે પોતાની માની ચિતાને મુખાગ્નિ આપી. ધીમે ધીમે અગ્નિ જ્વાળાઓ આકાશ તરફ જવા લાગી. અગ્નિના એ પવિત્ર ધુવાળામાં વિશાલને જાણે એવું અનુભવાયું કે એની માનો પ્રેમાળ હાથ એના માથા પર ફરી રહ્યો છે અને એને આશીર્વાદ આપી રહ્યો છે. એની બધી જ પીડા જાણે અગ્નિમાં બળીને શાંત થઈ રહી હતી. માનો પ્રેમ હંમેશા માટે અમર થઈ ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતાનો પ્રેમ એ દુનિયાની સૌથી અમૂલ્ય અને અતૂટ સંપત્તિ છે. કોઈ ત્રીજી વ્યક્તિના કહેવામાં આવીને કે ગેરસમજનો શિકાર બનીને ક્યારેય એ માવતરનું દિલ ન દુભાવશો જેણે તમને પોતાના શ્વાસ આપીને મોટા કર્યા છે. પૈસા, જમીન કે દેખાડાની માયાજાળમાં ફસાઈને આપણે ક્યારેય એવા અમૂલ્ય લોકોને ગુમાવી દઈએ છીએ જેઓ આપણા વિના એક પણ પણ જીવી નથી શકતા. જ્યારે સાચું સત્ય સમજાય છે ત્યારે માત્ર પસ્તાવો જ બચે છે. સમય રહેતા મા બાપની કદર કરો, એમને પ્રેમ આપો, કારણ કે એકવાર તેઓ ગયા પછી એમની જગ્યા દુનિયાની કોઈ તાકાત, સંપત્તિ કે સંબંધ નથી લઈ શકતો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો, પરિવાર સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં મા બાપના આશીર્વાદ લખવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.